તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે જુદા જુદા સેક્ટરને દિવાળીના તહેવારોમાં સારા બિઝનેસની આશા છે। તેવામાં સુરતના કાપડ બજારમાં અત્યારથી જ રોનક દેખાવા લાગી છે। નવરાત્રી પહેલા જ સારી ખરીદી નીકળતા વેપારીઓમાં ખુશીનો માહોલ છે। સુરતના કાપડ બજારમાં નવરાત્રી પહેલાથી ધૂમ ખરીદી નીકળતા વેપારીઓમાં ખુશી વ્યાપી છે। રક્ષાબંધન પહેલાથી શરૂ થયેલી ખરીદી હાલ માર્કેટમાં પૂર બહારમાં દેખાઈ રહી છે। પખવાડિયાની જો વાત કરીએ તો સુરતના કાપડ માર્કેટમાંથી બહારની મંડીઓમાં દરરોજ 240 થી 250 ગુડ્સ ટ્રકની ડિલિવરી થઈ રહી છે। વેપારીઓનું કહેવું છે લાંબા સમય બાદ આ વર્ષે કાપડ માર્કેટમાં ફૂલ તેજી દેખાઈ છે। આ વર્ષે પણ ખૂબ સારો વરસાદ પડ્યો છે। તહેવારોની સાથે લગ્નસરાની પણ ખરીદી સારી રહે એવા એંધાણ છે। આગામી દિવસોમાં બીજા રાજ્યોની મંડીઓમાં જતી ગુડ્સ ટ્રકની સંખ્યા 280 થી 300 સુધી પહોંચવાની આશા સેવાઈ રહી છે। अभी आगे क्या है, कंटिन्यू सीज़न है, 3-4 सीज़न साथ में है। दशहरा है, नवरात्रि का चल रहा है, उसके बाद दिवाली का है, दिवाली के बाद में मैरिज सीज़न स्टार्ट हो जाता है। तो कंटिन्यू सीज़न है तो उम्मीद तो यही है कि अच्छा चलना चाहिए। कितने ट्रक जा रहे हैं अभी आज के? अभी 200-250 क्रॉस हो रहे हैं डेली के। तो देखो, उम्मीद है इस बार के जो 2-3 साल से नहीं चला है तो थोड़ा इस बार हो इम्प्रूवमेंट हो। સુરતના કાપડ વેપારીઓએ જણાવ્યું કે કોરોના બાદ ટેક્સટાઇલના તમામ સેક્ટરમાં દિવાળીની ખૂબ સારી ખરીદી નીકળી છે। દિવાળી સુધી આ જ માહોલ રહેશે તો પેમેન્ટના ઇસ્યુ પણ નહીં રહે। માર્કેટમાં રોજ બહારના રાજ્યોમાંથી વેપારીઓ માલ લેવા આવી રહ્યા છે। ખાસ કરી બંગાળમાંથી વેપારીઓ માલ ખરીદવા આવી રહ્યા છે કારણ કે ત્યાં દુર્ગા પૂજાનું ખૂબ જ મહત્વ છે। સાઉથ બાજુના વેપારીઓ પણ માર્કેટમાં માલ લેવા માટે આવી રહ્યા છે। તેજીના પગલે વેપારીઓ પણ પૂરતા પ્રમાણમાં માલનો સ્ટોક પણ કરી રહ્યા છે કારણ કે નવરાત્રી બાદ દિવાળી અને ત્યારબાદ લગ્નની સિઝન શરૂ થઈ રહી છે। ગત વર્ષે આ જ 2 મહિનામાં કાપડ ઉદ્યોગે 1200 થી 1300 કરોડનો વેપાર કર્યો હતો તો આ વખતે 1300 થી 1500 करोड़નો વેપાર થાય તેવી આશા છે। तो कंटिन्यू ये 2 से 2.5 महीना हमारा बढ़िया व्यापार चलता है। अगर आप देखने जाओ तो जहाँ पे हमारा नवरात्रा से पहले 100 ट्रक माल जाता था, अभी 250 ट्रक क्रॉस कर गया। धीरे धीरे जैसे जैसे दीपावली नज़दीक आ जाएगा 300, 350, 450 ट्रक तक पहुँच जाएगा। कुल मिला के व्यापार अच्छा होना है। नवरात्रा की खरीदी अभी चरम पे है, उसके बाद दुर्गा पूजा बंगाल की जो सीजन है वो चरम पे है। दिवाली की खरीदी के लिए साउथ के सारे व्यापारी आए गए, चाहे वो केरला, तमिलनाडु, कर्नाटक या अपना तमिलनाडु। ઓફ સિઝનમાં સુરતથી યુપી, બિહાર, રાજસ્થાન, એમપી, દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, સાઉથ સહિતની મંડીઓમાં 150 થી 160 ગુડ્સ ટ્રક જાય છે। જો કે તહેવારોની ખરીદી નીકળતા ગત મહિને ગુડ્સ ડિલિવરી કરતી ટ્રકોની સંખ્યા 200 થઈ ગઈ હતી। ત્યારબાદ હવે નવરાત્રીના તહેવાર સમયે આ આંકડો 240 થી 250 અને આગામી દિવસોમાં 280 થી 300 સુધી પહોંચવાની શક્યતા છે। ઉપરાંત સુરતના કાપડ માર્કેટમાંથી દરરોજ સરેરાશ 32.50 લાખ કિલો કાપડની ડિલિવરી બહારની મંડીઓમાં કરવામાં આવી રહી છે। એક ટ્રકમાં 200 જેટલા ગુડ્સ પાર્સલ હોય છે અને એક પાર્સલનું વજન 65 કિલોની આસપાસ રહે છે। એ ગણતરી મુજબ રોજ સુરતના કાપડ બજારમાંથી અંદાજે 240 થી 250 ગુડ ટ્રકમાં કાપડની ડિલિવરી થઈ રહી છે। ગત વર્ષ કરતાં દિવાળીની સિઝન સારી છે કારણ કે ગત વર્ષે દિવાળીમાં ફક્ત 200 ગુડ્સ ટ્રકની ડિલિવરી થતી હતી, જે संख्या आ वक्त 1 महीना पहले वधी गई है। दिवाली अभी एकदम धूम से चल रही है, ज़ोरदार है ग्राहकी। क्या हर बार तो नवरात्रि से चालू होती है हमारे महाराष्ट्र की ग्राहकी, ये बार श्राद्ध पक्ष से ही चालू हो गई थी और व्यापारी रिपीट पे रिपीट मंगा रहे हैं। हमालियों को भी टाइम नहीं है और इस बार क्या दुर्गा पूजा, नवरात्रि इसकी ग्राहकी है, उसके बाद महाराष्ट्र में भाऊ बीज चलता है उसकी ग्राहकी है, बाद में लगन सीजन है, इसलिए ग्राहकी कंटिन्यू है। इसलिए माल भी दबा के जा रहा है, माल की शॉर्टेज है उल्टी ये बार। દિવાળી બાદ મહારાષ્ટ્રમાં જે ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે તેની માટે પણ વેપારીઓ માર્કેટમાં આવી રહ્યા છે। આગામી દિવસોમાં બજાર હજી ગરમ થાય તેવી સંભાવના છે। નવરાત્રી, દશેરા, દિવાળી અને ત્યારબાદ લગ્નની સિઝન શરૂ થઈ રહી છે, તેથી કાપડ બજારમાં હજુ પણ ભીડ વધવાના ઉજળા સંજોગો છે। સાહિલ જગતાપ, GSTV, સુરત।